હેલો. સમય સમયનું ચક્ર એવું છે કે સમય ચાલ્યા જ રાખે છે, ચાલ્યા જ રાખે છે. તમે ક્યારે એવું સાંભળ્યું કે આજે સમય બેસી ગયો ક્યાંય એક જગ્યાએ? તો કે હા, જેને તકલીફ પડી હોય, જેણે કંઈક ગુમાવ્યું હોય, જેને આંધી આવી હોય જેના જીવનમાં, એ બધા એમ કે સમય સ્તંભી ગયો છે. પણ સમય એક એવી વસ્તુ છે, અથવા તો એવી ચીજ છે, અથવા તો એવો કાળ કહેવાય ને કે એવી સ્થિતિ છે કે જેને કોઈ પહોંચી પણ નથી શક્યું કે પહોંચી પણ શકવાનું નથી. તમે ગમે એટલા ભાગશો, ગમે એટલા દોડશો, પણ ઘડિયાળના કાંટાને, એટલે કે તમે 12 ઊભા હશો, 12 ઊભા હશો તો દોડીને 6 પહોંચી જશે. તમે માંડ કરીને દોડીને તૂટી તાણીને ભેગું કરીને 6 પહોંચો તો એ 9 પહોંચી જશે. અને તમે શાંતિથી કાચબાની સ્પીડે ચાલતા 9 પહોંચશો તો વળી પાછો 12 પહોંચી જશે. તો કે શું કરવું સમયને વ્યતીત કરવા માટે, સારો સમય લઈ આવવા માટે શું કરવું? સમય હંમેશા સારો જ હોય છે, કારણ કે એ નેચર છે, ભગવાને રચના કરેલી છે એની. સમય કોઈ દિવસ ખરાબ હોતો નથી. આપણા મોઢામાં તમને ખબર છે ને કેવું થાય કે કંઈક દુઃખ કે માનો કે ધંધામાં કે કંઈક ખોટ આવે તો આપણે શું કહીએ? સમય મારો ખરાબ હાલે છે. સમય ખરાબ નથી ચાલતો. તમારી કામ કરવાની ધગસ જે છે એ ધીમી પડી ગઈ છે, અથવા તો તમારી મહેનત થોડી ઘણી ખૂટે છે, એટલા માટે તમે એમ કહો છો કે સમય ખરાબ ચાલે છે. સમય કોઈ દિવસ કોઈનો ખરાબ હોતો નથી, પરંતુ એને કેવી રીતે ઉપયોગ કરવો, કેવી રીતે વ્યસ્ત રાખવો, કેવી રીતે એનો સારી જગ્યાએ વ્યવસ્થિત રીતે ઉપયોગ થાય તો જ સમય વ્યવસ્થિત રીતે ચાલશે. નહીંતર તો કાળનું ચક્ર છે, ફર્યા જ રાખે. જે ફરતી વસ્તુ હોય મિત્રો, એને તમે દખલ પહોંચાડવાની કોશિશ કરો તો શું થાય? મહાપ્રલય થાય. ચક્ર ફરતું હોય, તમે જોજો, તમારી ગાડીનું ટાયર છે એમાં ફરતું હોય, ચાલુ ગાડી હોય એમાં હળી કરજો, શું થશે? તો કે એક્સિડન્ટ થશે, કાર પલટી ખાઈ જશે, સાયકલ પલટી ખાઈ જશે. શું કહેવાય, 4 વ્હીલ છે, 2 વ્હીલ છે એ શું થઈ જશે? તો કે ઊંધી પડી જશે. એટલે કોઈ દિવસ એમાં દખલ કરવાની કોશિશ કરવાની નહીં, પરંતુ શું કરવાનું? તો કે હંમેશા વ્યસ્ત રહેવાનું, સમયનો સદુપયોગ કરવાનો. તમને ભગવાને 24 અવર્સ આપી છે, એમાંથી ભગવાને એવું કીધું છે કે 8 અવર્સ, એટલે કે હેલ્થને સારી રાખવા માટે 8 કલાકની માણસને ઊંઘ જોઈએ જ, અને એ પણ કેવી? રાત્રિની ઊંઘ. તમે દિવસનો સમય એવી રીતે વ્યતીત રાખો, વ્યસ્ત રાખો, તો તમારો સમય કોઈ દિવસ ખરાબ આવશે જ નહીં. પરંતુ તમે વિધાઉટ, આને કહેવાય પ્લાનિંગવાળું જીવન, વગર પ્લાનિંગ. હું તમને આના પછી સેશનમાં, એટલે કે આના પછીના વ્લોગમાં પ્લાનિંગ કેવી રીતે જીવનનું કરવું, જીવતા કેવી રીતે શીખવું, એનો એક આપણે સારો એવો એક બહુ મસ્ત રીતે વિડીયો બનાવશું. પણ પ્લાનિંગ વગરનું જીવન જે હોય છે એ કેવું હોય? એકદમ ગૂંચવણ ભરેલું, ગોટાળા ભરેલું હોય છે. કારણ કે સવારના પોરમાં ઉઠે છે, કેટલા વાગ્યા ઉઠવું એ ખબર હોતી નથી. પછી આંખું ચોળતો માંડ ઓલો ઘોકો હાથમાં લઈ અને અડધી કલાક સુધી કર્યા રાખે છે. પછી એના પછી શું કરવું એ વિચાર્યું જ નથી હોતું, કારણ કે વિધાઉટ પ્લાનિંગ. એટલે માણસ 10 વાગ્યતા શું કહે છે કે હારો સમય ખરાબ હાલે છે. એ વ્યક્તિનો કોઈ દિવસ સમય સારો આવે જ નહીં, કારણ કે સમયને તમારે સારો બનાવવો પડે. જો તમે સતત એમાં વ્યસ્ત રહ્યો, ગૂંચવાયેલા રહ્યો, એક કાર્ય કર્યા પછી બીજું કાર્ય કર્યા પછી ત્રીજું કર્યા પછી ચોથું, તો તમારું શરીર પણ નથી થાકતું, હેલ્થવાઇઝ તમે સારા રહ્યો છો, તમને ખાવાનું પચે છે, તમને ખાવાનું ક્યાંથી મેળવવું એ પણ મળી રહે છે.
પ્લસ તમારી ઊંઘ પણ સારી થાય છે, જેના લીધે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ સવારના પોરમાં સારી રીતે તમે આખો દિવસ તમારો વિતાવી શકો છો. આપને ભગવાને એવું કીધું છે કે કર્મ કરતા રહેવાનું. કર્મ એટલે શું? તો કે કાર્ય કરતા રહેવાનું, કોઈ ને કોઈ કાર્ય, પછી એ નાનું હોય કે મોટું હોય. આપણે જેટલી એજ હોય એ પ્રમાણે કાર્ય કરવું. અત્યારનો જમાનો અત્યાર તો હવે કેવું થઈ ગયું તો કે 50 વર્ષના અમે શું કામ કરીએ એ કે હવે કેમ ભાઈ એવું ક્યાંય લખ્યું છે કે 50 વર્ષની વ્યક્તિને રેસ્ટ જ કરવાનો? હા, રેસ્ટ કરવાનો, કારણ કે એના શરીરના જે અંગો હોય છે, અવયવો હોય છે, એ થોડા નબળા પડવા માંડ્યા હોય છે. કારણ કે પહેલાં કેવી હોય, આ ઝિગઝેટમાં ચાલે છે. આપણી જે જિંદગી છે એ ઝિગઝેટમાં ચાલે છે. પહેલાં ડાઉન એટલે કે નાનું બચ્ચું હોય, પછી અપ જાય, ડાઉન જાય, અપ જાય, પછી છેલ્લે ડાઉન, ને પછી હાવ કોથળામાં પૂરાય, જય માતાજી. બરાબર? તો કે 4 જણા આવે કાંધિયા અને આપણે લઈ જઈએ. એટલે સમયનો સદુપયોગ કરશો તો જ તમારું જીવન ખીલી ઉઠશે અને તો જ તમે સારી રીતે વ્યસ્ત રહેશો. અત્યારના સમયમાં યુવાનો પોતાનો સમય ક્યાં વ્યતીત કરે છે? તો કે વ્યસન કરવામાં, ડ્રગ્સ લેવામાં, ખોટી અવળી લાઈને ચડવામાં, ખોટા બુક્સ રીડ કરે છે, આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહે છે. મોબાઈલના પણ કોઈ પણ વસ્તુના બે બાજુ સાઈડ હોય છે. બેનિફિટ હોય છે અને એનો ગેરલાભ પણ હોય છે. એ મોબાઈલ પણ એવો છે, તમે સતત આખો દિવસ એને જોયા રાખો તો લાભ પણ થાય ને ગેરલાભ પણ થાય. એ તમારા હાથમાં આવવું જોઈએ. એને જ કહેવાય સમય, કે તમારો સમય તમે કેવી રીતે એમાં વ્યસ્ત રાખો છો, તમારું માઇન્ડ કેવી રીતે ચાલે છે. ઘણા વ્યક્તિઓ અત્યારે મોબાઈલની દુનિયામાં પૈસા કમાય છે અને ઘણા વ્યક્તિઓ મોબાઈલમાંથી સતત જોયા રાખીને શું કરે છે તો કે દ્રષ્ટિ જતી રહે છે, બ્રેન બંધ થઈ જાય છે. અરે અત્યારે સાયકોલોજી એટલે કે સાયકિયાટ્રિક પેશન્ટ બહુ વધતા જાય છે. સાયકિયાટ્રિક એટલે માનસિક બીમારી. માણસ સતત મનમાં વિચાર્યા જ રાખે, આવું થાય તો આવું થાય. તમે જો એક્ઝામ્પલ આપે, અત્યારે બેનો શું કરે ખબર? બધાના સ્ટેટસ બહુ જોયા રાખે. શું કામ તમારે સ્ટેટસ જોવા છે? તો કે આ વ્યક્તિ શું કરે છે, આણે કેવું પહેર્યું છે, મેં કેમ આવું નથી, ઓણે નવું ઘર લીધું, મેં કેમ. મગજ તમારો આમાં વ્યસ્ત રહે છે. એટલા માટે સમયનો સદુપયોગ કરતા શીખો. અને સમય એ સોના કરતાં મોંઘો છે. અત્યારે સોનું 10માંથી 90,000, 80,000 પહોંચ્યું છે. તમે વિચાર કરો સોનાનો કેટલો ભાવ હશે. તો સમયનો પણ એટલો જ ભાવ રહેશે એક સમયે. તમને એવું ઘણા વ્યક્તિને જેના જીવનમાં તકલીફ આવી હોય ને એ વ્યક્તિને એવું થાય, પહેલાં મોજ શોખ કર્યા હોય ને પછી તકલીફ પડે. બધાને આવું થાય જ. સમય માણસને એક ઝિગઝેટમાં ચલાવે જ. પહેલાં તમને જેને અપ આવ્યું હોય પછી ડાઉન આવે ને પછી અપ જાય ને પછી ડાઉન જાય. બરાબર? પણ તમે જો એનું સદુપયોગ કરશો તમારા અપનો, અપ એટલે કે જ્યારે તમને સારું જીવન મળ્યું છે, સારી રોજી મેળવી છે, સારું અર્ન કરો છો, તો તમે એનો સારી રીતે સેવિંગ કરતા શીખો. અને જ્યારે તમારી પડતી એટલે કે તમે આપણી ભાષામાં કહે ને સમય જ્યારે આપણો ખરાબ ચાલતો હોય ત્યારે એ સંઘરેલું સોનું, સંઘરેલો સાપ પણ કામમાં આવે છે. તો આ સંતાડેલો સમય પણ આપને ત્યારે કામમાં આવશે. બધાને એવી નમ્ર અપીલ છે કે સમયનો સદુપયોગ કરો. યુવાનોને તો ખાસ વિનંતી છે કે સમય સાથે ચાલો અને સમયને એટલો વ્યસ્ત રાખો કે તમને હેરાન કરવાની કોઈ દિવસ કોશિશ જ ન કરે. જય હિન્દ, જય ભારત.